ધર્મદાસ બાપુના ચરણોમાં પ્રણામ. જગદંબા માં નવદુર્ગાના ચરણોમાં પ્રણામ. માયક ગણોને પ્રણામ. બંને સંગીત ગણોને પ્રણામ. તેમજ સર્વે વિપ્ર સમાજને પ્રણામ. ત્રીજા દિવસની બપોર પછીની કથામાં વ્યાસપીઠ ઉપરથી મારા સર્વે પ્રેમી શ્રોતાઓને આપના દાસ ઘનશ્યામના જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. કથાનું દર્શન કરતા પહેલા ભગવાનનું ભાવથી નામ કીર્તન કરીએ. કરજો કરજો બેડું એ કરજો કરજો નૈયા પાર કનૈયા તારો છે આધાર. એ કરજો કરજો નૈયા પાર, કરજો કરજો નૈયા પાર કનૈયા તારો છે આધાર. નાગર નંદ નાગર નંદ દીનાલાલ કનૈયા તારો છે આધાર. કરજો હે કરજો કરજો નૈયા પાર કનૈયા તારો છે આધાર. મારી ડગમગ ડોલે નૈયા તેની પાર ઉતારો કનૈયા. મારી ડગમગ ડોલે નૈયા, મારી ડગમગ ડોલે નૈયા તેની પાર ઉતારો કનૈયા. પડ્યા પડ્યા સિદ્ધરો હે પડ્યા પડ્યા સિદ્ધરો અપાર કનૈયા તારો છે આધાર. કરજો કરજો નૈયા પાર, કરજો કરજો નૈયા પાર કનૈયા તારો છે આધાર. નાગર નંદ દીનાલાલ, નાગર નંદ દીનાલાલ કનૈયા તારો છે આધાર. કરજો કરજો નૈયા પાર કનૈયા તારો છે આધાર.
एक छिद्री नैया डूबे पड़ती महाजल मां उगे। एक छिद्री नैया डूबे पड़ती महाजल मां उगे। तू छे आशानो एकता, तू छे आशानो एक तार कन्हैया तारो छे आधार। करजो करजो नैया पार, करजो करजो नैया पार कन्हैया तारो छे आधार। नागर नंद जी नाला, नागर नंद जी नाला कन्हैया तारो से आधार। करजो करजो नैया पार कन्हैया तारो से आधार। प्रभु तमे शुका नाथ दरजो, मारी नैया निर्भय करजो। प्रभु तमे शुका नाथ दरजो, मारी नैया निर्भय करजो। तू छे भव जल तारण, तू छे संसार तारण हार कन्हैया तारो से आधार। करजो करजो नैया पार, करजो करजो नैया पार कन्हैया तारो से आधार। नागर नंद जी ना लाल, नागर नंद जी ना लाल कन्हैया तारो से आधार। करजो करजो नैया पार कन्हैया तारो से आधार। मननी मूंझवण कोने कहिए, डगले नाम तारू लइए। मननी मूंझवण कोने कहिए, ए डगले नाम तारू लइए। नामे उतरे भव पार, नामे उतरे भव पार कन्हैया तारो से आधार। करजो करजो नैया पार कन्हैया तारो से आधार। नागर नंद जी ना लाल, नागर नंद जी ना लाल कन्हैया तारो से आधार। करजो करजो नैया पार कन्हैया तारो से आधार।
પ્રભુદાસ રડતા રડતા કહે છે, વાલા તારા રે ભરોસે રહે છે. પ્રભુદાસ રડતા રડતા કહે છે, એ વાલા તારા ભરોસે રહે છે. ચડજો ચડજો મારી ચડજો ચડજો મારી વાર, કનૈયા તારો છે આધાર. કરજો કરજો નૈયા પાર, કનૈયા તારો છે આધાર. નાગર નંદજી નાગર નંદજી લાલ, કનૈયા તારો છે આધાર. કરજો કરજો નૈયા પાર, નૈયા તારો છે આધાર. રાધે 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 બોલો. રાધે 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 રાધે. बरसाने में राधे राधे, कुंज गली में राधे राधे. रमन रती में राधे राधे, जतीपुरा में राधे राधे. वृंदावन में राधे राधे, यमुना तट पे राधे राधे. ए गोकुल धाम में राधे राधे, बंसी सुर में राधे राधे. निंदा छुड़ाओ राधे राधे, ईर्षा छुड़ाओ राधे राधे. काम छुड़ाओ राधे राधे, लोभ छुड़ाओ राधे राधे. क्रोध छुड़ाओ राधे राधे, स्वार्थ छुड़ाओ राधे राधे. प्रेम जगाड़ो राधे राधे, प्रेम जगाड़ो राधे राधे. सरदार नगर में राधे राधे, सरदार नगर में राधे राधे. सरदार नगर में राधे राधे, धारी गांव में राधे राधे. प्रेम से बोलो राधे राधे, दिल से बोलो राधे राधे. ए मिलके बोलो राधे राधे, ना विधि बोलो राधे राधे. सबकी प्यारी मैया राधे, हमारी प्यारी मैया राधे. ए सबकी प्यारी मैया राधे, हमारी प्यारी मैया राधे. राधे 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 राधे. राधे 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 राधे. राधे 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 राधे. राधे 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 राधे. जय जय श्री राधे.
મહારાજ કી. સવારની કથામાં કપિલ ગીતાનું આપણે દર્શન જોયું. જીવન અને મરણ સુધીની કપિલ ગીતામાં બધું માર્ગદર્શન બતાવ્યું. પછી ચોથા સ્કંદનું દર્શન કર્યું. એમાં ધર્મ મુખ્ય છે, પૈસા મુખ્ય નથી, એ દર્શન જોયું. દક્ષ પ્રજાપતિએ શિવજીનું ભરી સભામાં અપમાન કર્યું. ધર્મની 13 પત્ની એનું દર્શન કર્યું. એ પણ આપણી અંદર જ છે આધ્યાત્મિક રીતે. પછી દક્ષ પ્રજાપતિ કનખલ ક્ષેત્રમાં યજ્ઞ કરે છે. હવે આ યજ્ઞમાં એણે એવું નક્કી કર્યું કે વિષ્ણુ ભગવાનની પૂજા કરીશ પણ શિવની પૂજા નહીં કરું. પછી દેવો એને સમજાયો કે ભાઈ આવું કરવાથી તમારો યજ્ઞ સફળ નહીં થાય. પણ દક્ષ કોઈનું માનતો નથી. દક્ષ બધાને આમંત્રણ આપે છે, કેવલ ભગવાન શંકરને યજ્ઞનું આમંત્રણ આપેલ નહીં. અમુક ઈર્ષાળુ દેવો જે હતા એ કનખલ ક્ષેત્રમાં જવા માટે કૈલાસને વાયા કરે છે. એ સમયે ભગવાન શિવજી સમાધિમાં હતા અને સતી કૈલાસ પર્વત પર બિરાજમાન. ત્યાંથી દેવકન્યા અને દેવો વિમાન લઈને નીકળે છે. આ ઈર્ષાળુ દેવોને ખબર છે કે શિવજીને આમંત્રણ નથી, છતાંય ત્યાં કૈલાસને વાયા કર્યું અને સતીને કહે છે હાલો તમે તૈયાર થઈ ગયા. સતીને ખબર નથી કે આ ક્યાં જાય છે, મારા પતિ અને પિતા વચ્ચે શું થયું છે. સમાજમાં પણ આવા ઈર્ષાળુ લોકો હોય છે, દેવ જેવા. આપણે કોઈ સગા સંબંધી સાથે ખાટા મોળો સંબંધ થઈ ગયો હોય, આપણો સંબંધી આપણા પાડોશમાં આમંત્રણ આપશે પણ આપણી ત્યાં નહીં આપે. અને આપણો પાડોશી એવો ઈર્ષાળુ હોય છે, જ્યારે આપણા સગાન્ય પ્રસંગ હોય ત્યારે એમ કહે કે હાલો હાલો આપણે ફલાણા ભાઈ આખા ઘરને હમ દઈને કહી ગયા છે. જોર જોરથી વાતો કરે. એટલે આ સમાજની અંદર ઘણા યજ્ઞની અંદર ઘી ઓમવાવાળા વધારે મળે છે, યજ્ઞને શાંત કરાવવાળા ઓછા છે. પાછા કે હું તમે બરાબર કર્યું, અમે તમને કીધું ને સમજાવતા હતા કે આની યાર તમે બહુ રહેવા દો. પછી આ દેવકન્યા કે છે તમારે નથી આવવાનું. સતી પૂછે છે તમે જાવશો ક્યાં? પછી દેવકન્યા બધી વિગત કહે છે. સતી કે છે કે તમે જાવશો કે હા. તમારે આમંત્રણ નથી? અરે હગા જમાઈની હગી દીકરીને આમંત્રણ નહીં? બસ આટલું કહી સળગાવી અને દેવકન્યા નીકળી ગઈ. શિવજી સમાધિમાંથી જાગ્યા. સતીને પિતાને ત્યાં જવાની ઘણી ઈચ્છા શિવજી સમજાવે છે પણ સતી માનતા નથી. શિવજીએ કહ્યું કે દેવી તમે નહીં જાણતા હોય, તમારા પિતા એ મારું ભરી સભામાં અપમાન કર્યું ત્યારે સતી કહે છે કે મારા પિતા કાંઈ અણહમજુ નથી કે પોતાના જમાઈનું અપમાન કરે.
મને કહો તો ખરા કે સભામાં શું બન્યું હતું? શિવજીએ બધી હકીકત કહી. શિવજીએ કહ્યું કે હું તો બધું ભૂલી ગયો છું, પણ તમારા પિતા દક્ષ હજી ભૂલ્યા નથી. શિવજી સમજાવે છે કે ત્યાં ન જાઓ તો સારું, નહીતર મહાન અનર્થ થશે. તમે તમારું અપમાન સહન કરશો, પણ તમે મારું અપમાન સહન નહીં કરો. પણ સતી વિચાર કરે કે મારા પિતા અને પતિ વચ્ચે જે વેર થયું છે અને બીજા ઈર્ષાળુ દેવોને જાણ થશે તો વેરને વધારશે. એટલે સતી એમ વિચાર કરીને જાય છે કે હું મારા પિતા પાસે જઈ અને મારા પિતાને કહીશ કે હું તો વગર આમંત્રણે આવી, પણ તમારા જમાઈ વગર આમંત્રણે ન આવે, માટે ભાઈને તેડવા માટે એમને મોકલો. શિવજીએ બહુ સારું કીધું બહેનો ભાઈઓ. હા, સતીને સમજાવ્યા કે અમુક જગ્યાએ આમંત્રણની જરૂર નથી. એક ગુરુને ત્યાં પ્રસંગ હોય, એક મિત્રને ત્યાં, એક પિતાને ત્યાં પ્રસંગ હોય તો ત્યાં આમંત્રણની જરૂર નથી. એક આવું કાર્ય જ્યાં થતું હોય ત્યાં પણ આમંત્રણની જરૂર નથી. પણ સતી એટલું યાદ રાખજો કે સ્વાભિમાનની જરૂર છે. જ્યાં આપણું અપમાન થાય ને ત્યાં ન જવાય. માનની જરૂર નથી, પણ સ્વાભિમાનથી જીવવું જરૂરી છે. પણ સતી પિતા અને પતિ વચ્ચે વેરની શાંતિ કરાવવા માટે ઘરનો પ્રથમવાર ઉંબળો ઓળંગે છે. શિવજી વિચાર કરે કે સતી એકલા જાય બરાબર નહીં, એટલે ગણોને સાથે મોકલે છે. અને ગણો કહે કે માતાજી તમે ચાલતા જાઓ એ બરાબર નહીં, માટે તમે અમારી ઉપર સવાર થઈને ચાલો. માતાજી નંદી ઉપર સવાર થયા છે. બહેનો ભાઈઓ યાદ રાખજો, સતીને જવાની ઉતાવળ હતી ને એટલે વ્યાસજીએ રસ્તાનું કોઈ જાતનું વર્ણન કરેલું નથી. હા, પછી મનનું પૂછતા કથા પૂરી થાય ત્યારે કે હે બાપુ માતાજી ક્યાં ક્યાં રોકાણા. અને આમે કોઈ પણ દીકરી હોય ને એને પિતાને ત્યાં જવાની ઉતાવળ હોય ને હોય ઉતાવળ. સતી યજ્ઞ મંડપમાં આવે છે. બધાએ માન આપ્યું, પણ અપમાનના ભયથી દેવોએ માન ન આપ્યું. એમના પિતાએ દક્ષે માન ન આપ્યું. સતી બહેન અને માતાને હેતથી મળે છે. સતી વિચાર કરે કે મારા પિતા મારી સામે જોતા નથી. યાદ રાખજો બહેનો ભાઈઓ, બાપ અને દીકરીનો એક એવો સંબંધ છે કે ઘરમાં સગાવાલા રે બધા રે કદાચ આપણે બોલવાનું બંધ કરી, પણ બાપ દીકરીની વચ્ચે જો કાંઈ સંબંધમાં પંચર પડે ને, એક બાજુ બાપને શાંતિ ન મળે અને બીજી બાજુ દીકરીને શાંતિ ન મળે. સતી વિચાર કરે કે હવે મારે અહીંયા રહેવું નથી. મારા પિતા મારી સામે જોવા તૈયાર નથી. હું ઘરે જઈ, શિવજી ઉદાર છે, શિવજી મારો સ્વીકાર કરશે. સતી જોયું તો યજ્ઞમાં દરેક દેવને યજ્ઞ ભાગ આપેલો, પણ શિવજીને યજ્ઞ ભાગ આપવામાં આવ્યો નથી. શિવજીનું આસન પણ રાખવામાં આવ્યું નથી. આજે ઈશાન દિશા ખાલી હતી. એ પિતાએ સતીનું અપમાન કર્યું, સતીએ સહન કર્યું, પણ સતીથી શિવજીનું અપમાન સહન થયું નથી. સતીને અતિ ક્રોધ આવ્યો અને દેવો વંદન કરવા લાગ્યા કે માતાજી ક્રોધ ન કરો. ત્યારે સતી કહે કોઈ ઉપર હું ક્રોધ નહીં કરું, પણ હું મારા શરીર ઉપર ક્રોધ કરીશ. આ શરીરથી મેં પાપ કર્યું, મેં શિવજીની આજ્ઞાનો ભંગ કર્યો. હું મારા શરીરને બાળી અને ભસ્મભૂત કરીશ. યજ્ઞ મંડપમાં સતી 23મા શ્લોકમાં પિતાને બોલાવીને કહે છે કે જે શરીરને આત્મો ગણે,
તે શિવ તત્વને શું જાણે? મોટા મોટા દેવો શિવજીના ચરણોનો આશરો લે. શિવ કૃપા વગર બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થતી નથી. શિવ કૃપા વગર કૃષ્ણ ભક્તિ મળવાની નથી. પ્રવૃત્તિ નિવૃત્તિથી પર થઈ સર્વ સ્વરૂપમાં લીન રહેનાર શિવજી પર બ્રહ્મ પરમાત્મા. પણ મને એ વાતનું દુઃખ કે શિવજીની નિંદા કરનાર દક્ષની હું કન્યા છું. સતી ઉત્તર તરફ મુખ રાખીને બેઠા અને શરીર છોડવા યોગ માયામાં સ્થિર થયા. શિવજીનું ધ્યાન કરતા કરતા સતીએ શરીરમાં અગ્નિ તત્વની ભાવના પ્રગટ કરી. અંદરથી ક્રોધ અગ્નિ બહાર આવ્યો અને સતીનું શરીર બળવા લાગ્યું. આદ્ય શક્તિ જગદંબાનું અપમાન થયું. હવે દક્ષનું કલ્યાણ નથી. બોલો જગદંબા ભવાની માત કી. બહેનો ભાઈઓ, વિચાર કરો. ભગવાન શિવજીને અને જગદંબા સતી માતાને એમના પિતા દક્ષ જો ન ઓળખી શક્યા હોય તો આ કળિયુગના અમુક લોકો માતાજીનું શિવજીનું અપમાન કરે છે. એમાં એનો કઈ દોષ નથી. હા, છતાં એને હું પ્રાર્થના કરું છું એવા ધર્મગુરુને કે શિવ અને શક્તિ માંથી આખી દુનિયા સર્જન થઈ છે. શિવ શક્તિ જગતના માતા પિતા છે. તમને શાસ્ત્રનું જ્ઞાન ન હોય ધર્મગુરુઓ તો પેલા શાસ્ત્રનું બરાબર અધ્યયન કરો. કારણ કે જેથી સમાજને સાચી ખબર પડશે ને તેથી તમે સમાજમાંથી ફેંકાઈ જશો. બજારમાંથી પુસ્તકો લઈ લઈને વાંચવા મીળાશો એમ કાંઈ કથાકાર થવાતું નથી. યાદ રાખજો. એમ કથાકાર ન થવાય. આના માટે તપસ્યા કરવી પડે, ધ્યાનમાં બેસવું પડે, સહન કરવું પડે. હો, ત્યારે આત્મજ્ઞાન થાય છે. એમને નથી થતું. તમે તો જોતા હશો કે આપણા દેવી દેવતાઓના અપમાનો કેટલા થાય છે. શિવના, રામના, કૃષ્ણના, ગુણપતિના, માતાજીના. ભગવાન આને લોકોને સદબુદ્ધિ આપે. વિશેષ તો આપણે આને શું કહેવું? કહેવાનું હું છે કે કાલ સવારે જે યુવા પેઢી છે એની અંદર કેવો નવો મેસેજ આવે કે શિવજી અને માતાજી આના કરતા નીચા હશે. માટે સમાજને જાગૃત થવાની જરૂર છે કે આવા જ્યાં પણ શિવ માતાજીના ગુણપતિના કથામાં અપમાન થતા હોય ત્યાં સમાજને ઊભું થઈને બોલવું જોઈએ કે અમને બતાવો કે આ કયા શાસ્ત્રમાં લખેલું છે. હા, બતાવો. આટલું તો કહી શકો ને સમાજના લોકો. નો કહી શકો? ફરજ નથી આપણી કોઈની. હું ધર્મ કેવલ સાધુ બ્રાહ્મણ જ પ્રચાર કરી શકે? આપણા બધાની ફરજ છે, યાદ રાખજો. આ ધર્મનો પ્રચાર કરવા માટે, સાચા ધર્મ લોકો સુધી પહોંચાડવા હાટુ બહેનો ભાઈઓ અમે ગામો ગામ ધર્મ પ્રચાર કરીશું. એટલે તો બને ત્યાં સુધી વિસ્તારથી કથા આપવાનું હનુમાનજીએ પહેલેથી મને સદબુદ્ધિ આપી છે. હનુમાનજીએ મને બધું શીખવાડ્યું છે. 5000 તો આ ખોપરામાં દ્રષ્ટાન આપ્યા છે. કેટલા? 5000. 14 દિવસ ખાલી દ્રષ્ટાન ઉપર કથાઓ કરો ને બહેનો ભાઈઓ તોય ખૂટે એમ નથી. પણ કાલ સવારની એવી યુવા પેઢીને ખબર નહીં પડે કે દક્ષ કોણ હતા, શિવ કોણ હતા, કપિલ દેવ કોણ હતા. આટલા વર્ષથી તમે કથા સાંભળી, આખી કપિલ કથા કોઈ દી સાંભળી કોઈ? કપિલ ગીતા શું કહેવા માંગે છે? એટલે સમાજને જાગૃત થવાની જરૂર છે. પાછા ત્યાં જે સમાજ છે એ સાંભળીને તાલીઓ પાડે છે. હું જોતો હોય ટીવીમાં. બહેનો ભાઈઓ, આ સારું નથી, યાદ રાખજો.
પછી આ બાજુ કૈલાસમાં શિવજી સનકાદિક ઋષિઓને ઉપદેશ કરે. બોલો ભાગવત ભગવાન કી. નહીં પ્લીઝ વિનંતી, નહીં પ્લીઝ વિનંતી યાદ. અરે નહીં, મારી વાત સાંભળો. હું ક્યારેય પણ હાર નહીં, સન્માન નહીં. વિનંતી આપની, તમારા ચરણોમાં વંદન. બિરાજો. શું આપનું શુભ નામ દાદા? આપણી વચ્ચે અત્યારે અજીતભાઈ બ્રહ્મદેવતા ભટ્ટ પરિવારમાંથી પધાર્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પોતાનો કિંમતી સમય ફાળવી અને ભાગવત કથામાં હાજરી આપી. બિરાજા. ક્ષમા કરજો અજીતભાઈ, જ્યારે હનુમાનજીએ વ્યાસપીઠ આપી ત્યારે ઘણા નિયમ આપ્યા છે કે સન્માન નો લેવું, હાર નો પહેરવો, કારણ મારી એવી ક્ષમતા નથી. હું પાપી માણસ છું, હારને લાયક નથી. બગદાણાની બાજુમાં કણમોદરમાં કથા હતી, 4 કિલોમીટર થાય. ત્યારે મંજી બાપાના સર્વે ટ્રસ્ટીઓ પણ આવ્યા હતા. એમને પણ મેં વંદન કરીને કીધું હતું કે બાપા ભાગવત ભગવાનને હાર પહેરાવો, હું એના થકી ઉજળો છું. બરાબર, આપણી ક્ષમતા નથી. બહુ સન્માનમાં અને બહુ હાર ફૂલમાં રહેવું નહીં. બધાને કહું છું ભક્તિમાં આગળ વધવું હોય તો હો, નકર નહીં ભક્તિ કરી શકો. સાચું કહું છું. હાર તો 50 રૂપિયાનો આવે છે, પણ એ 50 વર્ષ સુધી અભિમાન એવું નાખી દેશે ને કે જિંદગી બગાડી નાખે છે. હો, બગડી જાય જિંદગી. સરળ રહ્યો, બાળકની જેમ. દરેક કથામાં કોઈ જાતનું આડંબર ન કરો. બધાને કહું છું, જે ભગવાને સહજ જીવન આપ્યું છે એ પ્રમાણે જીવન જીવો. ભગવાનને સરળ જીવન ગમે છે. નારદજી ત્યાં આવે, કથામાં બેસે, પણ રડિયા કરે. શિવજી તેનું કારણ પૂછે ત્યારે નારદજી કહે કે પ્રભુ તમને ખબર છે, યજ્ઞ મંડપમાં તમારું અપમાન સહન નહીં થવાથી સતી માતાએ પોતાના શરીરને બાળી નાખ્યું. સતી માતાએ દેહ ત્યાગ કર્યો. બહેનો ભાઈઓ યાદ રાખજો, આદ્ય શક્તિ જગદંબા માનો નાશ ન થાય, પણ સતી ગુપ્ત રીતે શિવજીમાં ભળી ગયા છે. પછી નારદજી કહે કે પ્રભુ આપના ગણોને પણ થોડો માર પડ્યો છે. આટલું કહ્યું એટલે મારા ભગવાન શિવજીને ક્રોધ આવ્યો અને જટામાંથી વીરભદ્ર પ્રગટ થયો છે. ભગવાન શિવજીએ વીરભદ્રને આજ્ઞા આપી કે દક્ષ પ્રજાપતિનો જ્યાં યજ્ઞ થઈ રહ્યો છે એ યજ્ઞને જય શાંતિથી ખેદાન મેદાન કરી નાખ. અને વીરભદ્ર ભગવાનની આજ્ઞા લઈને ગયા અને યજ્ઞમાં આવ્યા છે. યજ્ઞ મંડપ તોડી નાખ્યો છે, યજ્ઞને પણ ધારી નાખ્યો છે અને દેવો ભાગવા લાગ્યા છે. એવામાં દક્ષ સામે આવ્યો અને વીરભદ્રએ દક્ષનું મસ્તક ઉડાડી નાખ્યું છે. બોલો વીરભદ્ર દેવ કી. દેવો ખૂબ ગભરાયા અને દેવો બ્રહ્મજીના ચરણે ગયા.
બ્રહ્મજીએ ઠપકો આપ્યો કે જે યજ્ઞમાં ભગવાન શિવજી ન જાય ત્યાં તમારે ન જવાય, અને એ યજ્ઞમાં વિષ્ણુ ભગવાન નથી જતા, હું નથી જતો, દધીચી ઋષિ પણ નથી જતા, તમે જઈને મોટી ભૂલ કરી છે. હવે જાઓ અને ભગવાન શિવજી પાસે જઈને માફી માગો. પણ દેવોની હિંમત થતી નથી. પછી બ્રહ્મજી દેવોને લઈ અને કૈલાશ આવે, શિવજીની પ્રાર્થના કરે. બ્રહ્મજી શિવજીને કહે કે હે પ્રભુ, યજ્ઞને સફળ કરનારા આપ અને યજ્ઞમાં વિઘ્ન કરનારા પણ આપ છો. યજ્ઞ સફળ થાય તે માટે આપ યજ્ઞમાં પધારો. મારા શિવજી ભોળા છે એટલે યજ્ઞમાં આવવા માટે તૈયાર થયા, અને યજ્ઞમાં આવીને જોયું તો બધુંય ખેદાન મેદાન હતું. શિવજી સમજી ગયા કે પોતે મોકલેર વીરભદ્રનું આ કામ છે. શિવજી વીરભદ્રને ઠપકો આપે. એવામાં દક્ષનું ધડ જોવામાં આવ્યું, અને આ ધડ ઉપર અજ એટલે કે બકરાનું માથું ચોટાડી દીધું. યાદ રાખજો બહેનો ભાઈઓ, જે મારા શિવજીની, મારા ભોળાનાથની નિંદા કરે છે ને, એ બીજા જન્મમાં બોકડો થાય છે. હા, અને બીજું એ યાદ રાખજો કે રામ ભક્ત હોય, કૃષ્ણ ભક્ત હોય અને શિવજી પ્રત્યે લેશ માત્ર પણ દ્વેષ રાખે ને તો એને નરક ભોગવવું પડે છે. અને શિવ ભક્ત હોય એ રામજી પ્રત્ય, માતાજી પ્રત્ય, ગણપતિ પ્રત્ય કે કૃષ્ણ ભગવાન પ્રત્ય દ્વેષ ભાવ રાખે એને પણ નરક ભોગવવું પડે છે. હા, કોઈ દેવનો વિરોધ ન કરો. આપણા પરમાત્મા એક છે, દેવ અનેક છે, બધાને નમન કરો, કોઈનો વિરોધ ન કરો. અને બીજું બહેનો ભાઈઓ એ છે કે આ સૃષ્ટિમાં સૌ પ્રથમ જો ઓપરેશન કર્યું હોય તો મારા શંકર ભગવાને, ઈ પણ એના સસરાનું. અને આવો સર્જન થયો નથી, થવાનો નથી અને થાશે પણ નહીં. વિચાર તો કરો, મનુષ્યના ધડ ઉપર પશુનું મસ્તક ચડાવવું એટલે આવું ઓપરેશન કદાચ આજની મેડિકલ સાયન્સ ઊંધે માથે લટકે ને તોય નથી થાય. અને બીજું ઓપરેશન મારા શિવજીએ એમના દીકરા ગણપતિનું કર્યું. હા, પછી એવામાં દક્ષ જાગૃત થયા. દક્ષ શિવજીની સ્તુતિ કરે અને શિવજીને પ્રાર્થના કરે કે મારી ઈચ્છા સતીને જોવાની છે. શિવજી ધરતી સામે નજર નાખીને કહે કે સતી તમારે બહાર આવવું છે. ત્યારે સતી ના પાડે છે, ના. તે પછી બહેનો ભાઈઓ ત્યાં શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું. કારણ દક્ષ પ્રજાપતિના મનમાં હરિ અને હરમાં જે ભેદ હતો તે દૂર થયો. યાદ રાખજો, શિવ કૃપા વગર સિદ્ધિ મળતી નથી, બ્રહ્મ વિદ્યા મળવાની નથી. જીવ અને શિવ તત્વ એક છે એ બતાવવાનો ભાગવતનો હેતુ છે. એ બતાવવાનો ભાગવતનો હેતુ છે. મારા શિવજી નિવૃત્તિ ધર્મનો આચાર્ય છે અને મારા શ્રી કૃષ્ણ પ્રવૃત્તિ ધર્મના આચાર્ય. સર્વે પ્રકારની પ્રવૃત્તિ હોવા છતાં જરાય લેપાય નહીં એ આદર્શ જગતને મારા શ્રી કૃષ્ણએ બતાવ્યો છે. શ્રી કૃષ્ણે બતાવ્યો. અને બીજું બહેનો ભાઈઓ યાદ રાખજો, દક્ષની કથામાં આપણે એ દર્શન કરવાનું કે દક્ષે શિવજી પ્રત્યે દ્વેષ ભાવ રાખ્યો અને બીજા દેવોને માન આપ્યું. આપણું સનાતન ધર્મનું શાસ્ત્ર એમ કે છે, આદિ શંકરાચાર્ય તો પણ આપણે પંચદેવની પૂજા બતાવી છે. આવો આ પંચદેવની પૂજાનું તમને દર્શન કરાવું છું. યાદ રાખજો બહેનો ભાઈઓ, પૃથ્વી તત્વના માલિક દેવ ભગવાન શ્રી ગણપતિ છે. એ ગણપતિની ઉપાસના અને ગણપતિનું પૂજન સ્મરણ કરવાથી
આપણા વિઘ્નનો નાશ થાય છે, આપણા જીવનમાં વિવેક આવે છે. અને જલ તત્વના દેવ ભગવાન શિવજી છે. શિવજીનું આરાધના કરવાથી આપને જ્ઞાન પ્રાપ્ત થાય. જ્ઞાન એટલે કેવલ ભક્તિનું નહીં, પણ જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રનું તમને પરમાત્મા શિવ જ્ઞાન આપે. તેજ તત્વના દેવ સૂર્ય નારાયણ છે. સૂર્ય નારાયણની ઉપાસના કરવાથી આપણી બુદ્ધિમાં તેજ આવે, આપણે આરોગ્ય સારું પ્રાપ્ત થાય, આપણું દારિદ્ર્ય પણ દૂર થાય. અને વાયુ તત્વના દેવ માતાજી છે, કુળદેવી છે. પછી જે કોઈ કુળદેવી હોય, ખોડલમાં હોય, આશાપુરા હોય, હિંગળાજ હોય, જે પણ તમારા કુળદેવી હોય, માં કુળદેવીનું સ્મરણ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે, શક્તિની પ્રાપ્તિ થાય છે, અને ભક્તિમાં તમે આગળ વધી શકો છો. માટે કુળદેવીનું રોજ સ્મરણ કરો. આકાશ તત્વના દેવ વિષ્ણુ નારાયણ છે. શ્રી કૃષ્ણ કયો તોય ભલે, રામજી કયો તોય ભલે. મારા શ્રી કૃષ્ણની ઉપાસના કરવાથી તમારા જીવનના પ્રેમ પ્રગટ થાય છે. સર્વેને પ્રેમ કરવા લાગો એટલે માનવાનું કે તમારી અંદર હવે શ્રી કૃષ્ણના વિચારોનું પ્રાગટ્ય થયું છે. વિચાર કરો બહેનો ભાઈ, બધાય દેવો છે એમાં વિષ્ણુ ભગવાનનું નામ વિષ્ણુ જ શું કામ રાખવામાં આવ્યું? કારણ કે મારા વિષ્ણુ ભગવાનનું હૃદય વિશાળ છે. વિષ્ણુ ભગવાનના તત્વમાંથી આપણે ઈ લેવાનું છે કે આપણું હૃદય પણ બહેનો ભાઈઓ વિશાળ રાખો. વિશ્વના સર્વ જીવ પ્રત્યે પ્રેમ રાખો, દયા રાખો, ભલી લાગણી રાખો. આ વિષ્ણુ ભગવાનનું પૂજન મને તમને બતાવે છે. એટલે પંચદેવનું પૂજન આપણા સનાતન શાસ્ત્ર બતાવે છે. યાદ રાખજો. હા, પૂજન તમે બધાનું કરો, પણ ધ્યાન એક પરમાત્માનું જ ધરો. તમને કોઈ પણ પરમાત્મા પાંચમાંથી પ્રિય હોય એમનું ધ્યાન કરો. શિવ પ્રિય હોય, ગુણપતિ પ્રિય હોય, માતાજી પ્રિય હોય, સૂર્યદેવ પ્રિય હોય, વિષ્ણુ ભગવાન પ્રિય હોય, ગમે એકને પકડો, નમન બધાને કરો. નમન બધાને કરો. આ શિવ ચરિત્રની કથા વક્તા શ્રોતાના પાપને બાળનારી અને શિવ ચરિત્રમાંથી આપણે એ શીખવું છે બહેનો ભાઈઓ કે સર્વેને નમન કરો. યાદ રાખજો. ત્યાર પછી મૈત્રી ઋષિ કહે છે, અંશોયાજીની અને અત્રિય ઋષિની કથા આવે છે. અંશોયાજી બહેનો ભાઈઓ મહાન પ્રતિવર્તા છે. મૈત્રી ઋષિ કહે કે પુરુષ અત્રિય જેવો તપસ્વી બને અને સ્ત્રી અંશોયા જેવી તપસ્વીની બને તો આજે પણ દત્તાત્રેય અવતાર આવવા તૈયાર છે. હા, જો બહેનો સત્વગુણ, રજોગુણ, તમોગુણ એ ત્રણેયનો નાશ કરી નિર્ગુણ બની એને અત્રિય કહેવામાં આવે. અને અંશોયા એટલે ઈર્ષાનો નાશ કરો. હવે અંશોયા આ મહાન પ્રતિવર્તા. એક દિવસ નારદજી કૈલાસમાં આવ્યા. તે વખતે ભગવાન શંકર સમાધિમાં હતા. ત્યારે નારદજી પાર્વતીજી આગળ અંશોયાના પ્રતિવર્ત ધર્મ અંગે વખાણ કરે. આથી પાર્વતીજી નારાજ થાય. શિવજી સમાધિમાંથી જાગ્યા એટલે પાર્વતીજીએ કહ્યું કે તમે કોઈ પણ હિસાબે અંશોયાના પ્રતિવર્તપણાનો ભંગ થાય તેમ કરો. ત્યાંથી નારદજી વૈકુંઠ ધામમાં ગયા. લક્ષ્મીજીને પણ આ પ્રમાણે કહ્યું અને લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને ત્યાર કરે છે.
ત્યાંથી નારદજી બ્રહ્મલોકમાં ગયા અને સાવિત્રીજીને પણ આ જ પ્રમાણે વાતચીત કરી અને સાવિત્રીજી બ્રહ્મજીને ત્યાર કરે છે. પાર્વતીજી, લક્ષ્મીજી અને સાવિત્રીજી ત્રણેય દેવોને ત્યાર કરે છે. અને આ ત્રણેય દેવો સાધુ વેશે ભિક્ષા માંગવા ચિત્રકૂટમાં પહોંચે. ત્રણેય સાથે મળી સાધુ સ્વરૂપે ભિક્ષા માંગવા હંસોયાના આશ્રમમાં આવે અને ત્યાં જઈ નગ્નપણે ભિક્ષાની માંગણી કરે. પણ હંસોયા નગ્ન થઈને ભિક્ષા આપે તો ભિક્ષા લેશે તેમ ત્રણેય જણાવે. હવે હંસોયા વિચાર કરે કે જો નગ્ન થઈને ભિક્ષા આપું તો મારા પ્રતિવર્ત ધર્મનો ભંગ થાય અને ભિક્ષા ન આપું તો આંગણે આવેલા અતિથિ પાછા જાય તો મને પાપ લાગે, મહાન પાપ લાગે. બહેનો ભાઈઓ, નગ્ન થઈને ભિક્ષા આપો એવી પ્રભુએ માંગણી કરેલી, એનો અર્થ શું થાય? આધ્યાત્મિક રીતે અર્થ બતાવું છું. એટલે કે વૈષ્ણવો પ્રભુને વાસના રહિત થઈ નિષ્કામ ભિક્ષા આપે. એ ઈશ્વરને વાસના રહિત થઈ નિષ્કામ થઈ સર્વે વસ્તુ અર્પણ કરવાની. હવે હંસોયાના મનમાં કોઈ વાસના ન હતી અને મનમાં જો સૂક્ષ્મ વાસના પણ રહી જાય ને તો ત્રણેય દેવો આવતા નથી. ત્રણેય દેવો આવતા નથી. હવે હંસોયાજીએ ધ્યાન કરીને જાણી લીધું. પછી